પ્રેમથી જે તો બોલો ભલા મને. આ આખી દુનિયાનો બાપ છે, અમારો બાપ છે, તો એમ લાંબા થયા છે. તમને તમને તમારો લોહીનો બાપુ પાવર નું હોય. અમે તો જ્યાં જઈએ આ કઠણાઈ છે. અમે બોલાવીને બોલતા નથી. હાથે શું કરશો? હમણાં ભાઈ આ છે બોલાવી તો એમને કીધા પછી બધા મનાણા. હમણાં ભાઈ સંતવાણી કરી એમને કીધું થઈ બોલ્યા હતા. કીધા પેલા નથી હું જ નથી પડતી. અરે એક પ્રેમથી જે બોલો ને બાપુ, તમારો ઉમળકો હોય ને તો કલાકાર એના આતરડા તોડી નાખે. ભલા તમારો ઉમળકો ન હોય તો અમે શું આ મહેનત કરવાનો? બોલ શ્રી ઉમૈયા માત કી, દ્વારિકાધીશ કી. નમઃ પાર્વતી પતિ હર 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 મહાદેવ. સદગુરુ ના ચરણે નમો. માગો પ્રેમ પ્રસાદ, દયા કરી દીજો. હરિ રસે અમૃત સ્વા, દયા કરી દીજો. હરિ રસે અમૃત સ્વા. સંત મિલન કો જાયે, તજમાન મોય અભિમાન. જ્યો જ્યો પાવે આગે ધરો, કોટી કે અગ્ન સમાન. સદગુરુ ના વખાણ શું કરું? આ મુખથી કહું તો માપ નાવે. ઇન્દ્ર કુબેર જેનો મારો નરવાવે, ચાર વેદ જેના ગુણ ગાવે. અગમ ઘરમાં એ અગમ ઘરમાં પરમીર યાન બેહદ બારની વાત લાવે. દાસ સવાન સ્વામી ભોલગરજી મળ્યા, શરણ પ્રતાપ થી ગુણ ગાવે. આવા મહાપુરુષો દુનિયામાં થયા ને, અને આ દુનિયા છોડીને ગયા ને પછી સવારામ બાપાને આ લખવું પડ્યું. સંત હતા એ આજા ગીજા, સંત હતા એ આજા જ્ઞાન જેને મરી ન
ધામા આપણા જેવા ભાગી જીવ તો ઘણા છે ઓ તો કુટિલ હૃદયના કાગ કુટિલ હૃદયના કાગ કહો સંગ તું હવે ક્યાં જઈ કરીએ વળતી વેળાગણ કરી અમે મૃત્યુલોકમાં ફરીએ શબ્દના પારખો ભેટ છે એક દિલે છે ભક્તિમાં ભાવ તાસ સો કે સંત લાગી જા જેને મરી નદી ધામા સરસ મજાનું બાપુ નાનડિયા ગામના આંગણે ડાયારામ બાપુની 137મી પુણ્યતિથિ જન્મતિથિ સરસ આને બાપુ આ મહાપુરુષની કંઈક અમારી માંથી દ્રષ્ટિ છે કે આ મલકમાં આવ્યા નથી પણ એને આ એમને ખેંચીને લાવ્યો છું ખરેખર આવા મહાપુરુષો જે કુટુંબમાં જે પરિવારમાં જે સમાજમાં થાય છે ને બાપુ એ કંઈક અહો ભાગ્ય છે કંઈક પૂર્વ જન્મની કમાણી છે એક અવધ એગરો માણાવદર કુળદીપભાઈ ડેકેવાડિયા 3000 રૂપિયા આપે છે બોલો દયારામજી મહારાજ કી જે બોલજો જે પૈસા નો દોત કઈ નહીં જે બોલજો કે જે બોલો તો જ અમને મજા આવે આયા એક ટૂંકો પરિચય આપી દઉં અમારા સાજિંદા છે કલાકારો છે એના એક તો મારે પ્રીતિબેન વાજા જોરદાર નાની ઉંમરમાં બહુ સરસ મજાની સંતવાણી કરી એમને એકવાર જોરદાર તાલીથી વધાવી પ્રીતિબેન વાજા છે પછી એક ગુણવંતભાઈ ચુડાસમા છે ટૂંકામાં બતાવી દઉં બધાને એકારે તાલીઓ પાડજો એટલે તમે નહીં નકર નહીં મને નથી લાગતું તમે પાડશો કલાકારે નહીં પાડો બધી એકારે પાડી દેજો બીજા ભજનીક છે સહદેવભાઈ કેશવાલા પછી લોકગાયક છે હેતલ પટેલ અને આને એક વધારો એને ડબલ તાલી પાડી બાપુ 80 વર્ષ થયા હોય તો દાંડા નમતા નથી આવડા છોકરાને સાંભળવા એટલા ભેગા થયા બોલો કેટલી દયારામ બાપાની કૃપા કહેવાય એટલે કે આને તો રમવાની ઉંમર છે ને આને ભજનની તાલની સૂરની ખબર પડે અરે ધન્યવાદ દેવાય ભાઈ આવડા છોકરા જયારે ભજનમાં ભળે ને એ તો બાપુ કઈક પરવ જન્મની કમાણી હોય કરવા છે ઘણા બધાને કરવા છે જેટલા મથે છે લાખ રૂપિયા લઈ આવી એમ નથી મેળ પડતો આ સંતો ને ભક્તો ને દાતા ને સુરવીર ને જતી ને સતી આ બધા છે ને જન્મે બને નહીં બનતા હોત તો તમારો વારો અહીં ક્યાંથી આવે બને નહીં જન્મથી જ હોય એ કપાતર હોય ને ગામમાં કપાતર એ જન્મથી જ હોય ઘણા નથી કહેતા હારો હતો બગડી ગયો મેં ઓળખવા મોડું કર્યું બગડેલો જ હતો કપાતર જ હોય અને બાપુ સુપાત્ર હોય ને સુપાત્ર જ હોય આ ડાયારામ બાપુ અત્યારે ભલા દુનિયા પગે લાગતી હોય બધું જે કઈ તિથિ ઉજવતી બધું કરતા હોય પણ હશે તેથી નડ્યા તો હશે જ એમ નહીં હા નડ્યા જ હોય અમને ખબર હોય ને રામ ને કૃષ્ણ જેવાનું લોહી પી ગયા આ ડાયારામ બાપાને શું મૂક્યા હોય તો અત્યારે પછી આવતા હોય અમારા દયારામ બાપા એટલે વાત ન થાય કૃષ્ણ ભગવાનને ગોકુળમાં લઈ ગયા ને મથુરામાં જન્મ થયો પછી ગોકુળમાં લઈ ગયા ને એ કે આયા નહીં કોઈ આશરો ન દીધો અત્યારે બધા પુણ્યમાં ભરે એ તો દેદી બાપુ એક જ આહિર નો દીકરો એવો જે હવે થાવું હોય થાય તો એમ નામ નો રે બાપુ માલપા લોટાના સેના સાવવા પડે તેથી કોઈ નતું કહેતું કે અમારા ઘરે આવો કારણ કે કંસની બાપુ બહાટી બોલતી હતી કે આને આશરો દ્યો ને એટલે કંસ આવીને કટકા કરી નાખે તેથી નંદ બાવા એમ કહેતા કે હવે થાવી થાય મરી તો જવાનું છે ને એક વખત અત્યારે કે અમારે દર પૂર્ણિમે એમ હોય છે દર પૂર્ણિમે મરો કેવો અહીંયા અરે આ તો બધી બાપુ દેખાવની ભક્તિ છે ભલે જાય છે એની મારો વિરોધ નથી કઈ પણ કહેવાનો મતલબ કે જયારે સમો આવે ને ત્યારે જે બાપુ જે ઉપયોગમાં આવ્યા છે ને એને જ જગત યાદ કરે છે
બાકી એમ નામ યાદ કોઈ નથી કરતું. સાજિંદામાં ધ્રુવ ભાઈ તાત્મિયા બખરલા, વાહ વાહ. સાઉન્ડ શિવકૃપા બખરલા ને વીડિયા વાળા ભાઈ દયારામભાઈ. આ વીડિયા વાળા બાબુ અમને માફી માગતા કરી મૂક્યા. આ નો હતું તારે ભજન કરવાની મજા આવતી. એટલે બધાને બાપુ એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. કોઈ રહી જતા હોય તો મારે, કારણ કે અમારા એક જ પરિચિત છે અને પ્રતિબેન એક પરિચિત છે મારા, બીજા મારા પરિચિત નથી. વળી ઘણા એમ થઈ જાય કે મારું નામ ન લીધું એમને, એટલે માફ કરજો. અને મારે કઈ નામ દેવાની જરૂર નથી, મને તો બધા ઓળખે છે. ભલે આપણે ન કહેવાય ક્યાંય તો આપણે ઓળખતા જ હોય. અહીંયા ગાડીએ ઉતરો નહીં તો ફરતા ફરતા ફરી વળે મને એમ થયું મારા હગા જ અહીંયા છે. હા, હું ઓળખાણ આપતો નથી. એ તો મારો રામ બાપુ ડાયારામ બાપા ઓળખાણ કરાવે. અને બાપુ એવા મહાપુરુષના સાનિધ્યમાં રહો ને ત્યાં જીવવાની મજા તો જ આવે. બાકી તો અડ્ડા ખોલી ખોલીને તો બેઠા જ છે અહીંયા તો તમારે એમ નામ તમારે એક બાપુ દુનિયામાં મહેનત કરવી હોય ને નામ ના જોતી હોય ને તો પોતાને મહેનત કરવી પડે. 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને એમાં બેનો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે, કોઈ કચરો નાખતા જોઈ ક્યાંથી આવે? કચરો તો ઘરી જ જવાનો. એટલે મહાપુરુષોએ કીધું આ કરોડ રૂપિયાનો બંગલો છે ને આમાં ભજન રૂપી કચરા પોતા કરતા રહેજો ને કચરો ઘરી જાય કોઈ નહીં કાઢે. તો બાપો ડાયારામ જેવો જો ભેટો થઈ જાય ને તો મેળ પડશે ને કે મેળે નહીં પડે રામ. એટલે જ મહાપુરુષો કહે છે. બાપુ મને થોડીક ડાયારામ બાપાની વાત મને કરી હતી કે બાપુ ધોમ કાળ પડેલો અને વાડીએ કૂવો આંકવા જાય. કારણ કે કડવા પાટીદાર સમાજનું બાપુ ગૌરવ કહી શકાય. હું તો એમ કહું અમે કહી છે અમારો બાપ જ કહેવાય ને તઈ તો મારે આ લાંબુ થવું પડ્યું. ખટારો હું તો હાંકતો હતો, ખટારો હાંકતો તેથી આ કેટલી વખત નીકળ્યો, આમાંથી કોઈ અડધી ચા નથી પડી. અત્યારે કે દરબાર આવો આવો આવો, મને ખબર છે ડાયારામ બાપાનો પ્રતાપ છે. ખટારો હાંકી કે મરી ગયા, પંચર પડ્યું હોય કોઈ ઉપાય નહોતા રહેતા, જોવાય દે કે ચિયા ગામના છે. આ ભજનનો પ્રતાપ. મારો કહેવાનો મિનિંગ ભજન છે ને બાપુ દુનિયાની ટોચે તમને. ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ભરતરી જો ભજનના માર્ગે ન હોત ને તો આજે એને કોઈ ઓળખતું ન હોત. 92 લાખ માળવો જેને દૂધતો હોય, 7 પેઢીઓ ખાય તો ખૂટે નહીં, ઈ સંપત્તિને છોડી અને સાધુ બની જાય ને એને જગત યાદ કરે. પણ આપણે ધરવ જ નથી મળતો, ભૂખ જ નથી ખૂટતી, એમાં તમે સાધુ બનો છે. એટલે આપણે ત્યાં પતવાનું જ નથી. આપણે તો કઈક બસ આવું કઈક કાર્ય થઈ જાય ને તો વાહ વાહ છે, મજા મજા છે. ધોમ કાળ પડેલો અને બાપુ ડાયારામ બાપા એ કે કો આંકવા ગયા ને એ વાડીએ ગયા અને સાધુનો ભજનનો ભીખો માણા અને જેને જોયું જે જોઈ ને ભાઈ એ મળી જ જાય. આ દારૂ પીતા હોય ને એને આપણે ભલે અજાણ્યું ગામ હોય તો એને ખબર પડી જાય કે આની પાસે મળતો હોય છે, એ ગોતી જ લે. ઈ સાધુનો ભીખો માણા અને સાધુ એને મળ્યા વાડીએ, એને આગતા સ્વાગતા કરીને કોને મૂક્યો પડ્યો. કારણ કે ભજન પ્રેમી માણસ, સાધુનો પ્રેમી. એટલે બાપુએ એને કીધું કે કો નો આગ તો કઈ નહીં, 4-5 દી પછી વરસાદ ધોધમાર થવાનો છે. અને આ બાપુ વિશ્વાસની જ ભક્તિ છે. વિશ્વાસ હોય તો હું તો એમ કહું છું કે કરજો, ને વિશ્વાસ ન હોય ને તો આ ધંધો ન કરતા. ઈશ્વર કોઈની આવ્યો નથી, પહેલી વાત આ. અને ઈશ્વર આપણા જેવો છે નહીં, વિશ્વવ્યાપક નિરંજન નિરાકાર છે. તમારું ક્યાંય નો કામ થતું હોય ને વગર લાગવો કે કામ થઈ જાય એટલે સમજી લેજો ઘી આવીને કરી ગયો, બાકી રૂબરૂ કઈ છે નહીં. કોઈ કહેતું હોય ને કે આ ભગવાન, તમને એક જ વાત કરું કે એક જુવાન દીકરી રોડ માંથી હાલી જતી હોય અને કોઈ લુખો લપંગો માણા એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે ને ખેતરમાં પાણી વાળતો હોય ખેડૂ અને પાવડો લઈને દોડે ને ઓલાને 2 પાવડા નાખે અને સુડાવે દીકરીને, નથી લાગતું રામાપીર પોતે આવ્યો એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, ભાલું હોય, લીલા લુગડા હોય, હવે એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. ઈશ્વર બાપુ ઈશ્વર તમે મને તો એમ થાય હું તો ગમે ત્યાં પ્રોગ્રામમાં જાઉં ને એમાં હું બોલું ને મારો ભગવાન સાંભળે. બોલો આ મારો ભગવાન બેઠો સામે. આ ભગવાન નો દેખાતો હોય તમારો પ્રશ્ન છે, મારો છે. ઈશ્વર ક્યાં ગોતવાનો છે? બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણકે તું ભટકીશ નહીં, મતી લે તારા અંતરમાં, ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો હાચું ચા ખટારા માથે ચડી જાય કે 5 ને 2 ને કહે એટલે બાપ ધર્મના કામમાં જતો ખટારા વાળા ભાયા નહીં.
શું હાલ્યું છે તમે જોવો તો ખરા ભલામણ. મારી તો એક જ, ભલે હું કઈ તીરથ વ્રત કરતા હોય જાતા હોય તો મારી કોઈ ના નથી, પણ મારી નગર ભલામણ તો હું તો જ્યાં જઉં ને મારી ભલામણ એક જ હોય છે કે મા બાપ ને હાચો, વ્યસન થી થોડાક આઘાર્યો અને કુટુંબ પરિવારમાં એકતા રાખો, બસ. હું બીજી કોઈ ભલામણ કરતો જ નથી. કારણ કે વ્યસનમાં બાપુ જે બરબાદ થઈ ને દુનિયા, એની કઈ કીધાની વાત જ નથી. અમે આ સુરેન્દ્રનગરમાં બેઠા હતા ને વેપારીની દુકાને, તો મને કે વેપારી મને કહેતા હતા, મને કે દરબાર આપણા સુરેન્દ્રનગરમાં કે રોજ એક 20 ટન ભરીને ગાડી આવે. 20 ટન એટલે 1000 મણ થઈને સુરેન્દ્રનગર જિલ્લામાં વિતરણ થતું હોય છે બધે. મેં કીધું 20 ટન હોપારી? તો કે હા. હવે આ 20 ટન હોપારી શું ભેંસું ખાય છે? માણસ ખાય છે ને. તો એની વાય બીજા વ્યસન, આ બીડી હોય, ગુટકા હોય, આ હોય, તે હોય, એ બધું કેટલું હશે? ભલે કરતા હોય કરજો, આપણે કઈ બંધ કરાવવા નથી આવ્યા, પણ વ્યસન છે ને બાપુ, વ્યસન એ એક દી પતન કરી નાખશે 100%. એમાં અમારે ત્યાં ખેતીવાડી છે, દાડી આવ્યો હોય ને એમાં અમુક કોક માજી આવ્યો હોય ને, માજી 60-70 વર્ષની ઉંમર હોય ને, એમાં કોક માવો સોળતો ને કે 2 કટકા લાવીને મોટો સારું થાય. બોલો 60-70 વર્ષની માયો માવા ખાવા મળ્યું બોલ. અને તમે જાઓ ખાશો તો તમારી પેઢી સુધરવાની નથી. એ સમજી લેજો, તમારા કેળે જ તમારી ફરજા હાલવાની છે. આપણી ફરજાના માર્ગે ન ચડાવાય પેલા આપણે બંધ થવું પડે. ઈ બાપા દયારામ બાપાને સાધુ મળે અને સાધુ એમ કે છે કે વરસાદ 5 દી પછી થઈ જાય, કો નથી આકો. અને સત્સંગ કર્યો, બેઠા ભજન કર્યા, અને પછી બાપુ એને એક કડું આપે છે ને એક કુલડી આપે છે કે આમાંથી તાર જે જોઈએ મળી જાય. અને બાપુ અદ્રશ્ય થઈ ગયા. અને ઘરે તો ડખા થાય ને, કારણ કે આખું ઘર ભક્તિ ન કરતું હોય, ગમે ને ગમે જાય. અમે ભક્તિ કરી છે કે અમારું આખું ઘર ન કરતું હોય, અમારા ઘરમાં કોકને ન ગમતું હોય, એમાં બાય નાના ન ગમતું હોય, એમાં અમારો અફસોસ છે, શું કરવો? ઘરના તો પછી વિરોધ કરે, એટલે કો આંકવા મોકલો તું નકરો બાવામાં બાવા થઈ જાઓ આમાં નામાં. પણ એ કઈ ધ્યાન ન આપે, કારણ કે ભજનનો જીવ છે ને, જેને જે જોવે એ ન મળે ત્યાં સુધી બાપુ ચિત્તની શાંતિ, મનની પ્રશંસા, દિલની દાતારી, ઘૂમડાની રૂજ અને ટાઢિયા તાવની ટાઢ અંદરથી આવે. મારે ભજન કરવું છે, મારે સંતની સેવા કરવી છે, મારે બાપુ કઈક કરાવવું છે જગત પાસે, જગતને કઈક મારે માર્ગ બતાવવો છે. ઈ જેની વેદના હોય ને એને બીજું હુજે જ નહીં. અને ધીરે 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 બાપુ 2-4 દી થયા, વરસાદ મળ્યો ચારે બાજુ ધોધમાર પડવાઓ. બધાને એમ થયું ખરું ડાયારામ કહેતા હતા ખરા. અને પછી તો બાપુ એક કામ થવા માંડે, પછી તો તમારી ધારણા, તમારો વિશ્વાસ મળે બંધાવા. ગિરનારમાં જાય, ગિરનાર થી આવે અને પોતે બાપુ બોલવાનું બંધ કરે, ખાવાનું બંધ કરે, એકલા લીમડાનું સેવન. આપણે જે સાધુ કરે ને આપણે કરી નથી શકતા ને, એ ડખાશ. સાધુ બોલવાનું બંધ કરી દે, આપણે બોલવાનું 3 ગણું ચાલુ કરવી. સાધુ ખાવાનું બંધ કરી દે, આપણે ધરાતા જ નથી. આપણે ઊંચું હાલે છે એટલે આપણે સાધુ નજીક નથી જઈએ. કહેવાનો મારો મિનિંગ કે સાધુ જે કરે છે ને, સાધુ તો બોલે સારું નહીં, એની વાત તો સાંભળવા જેવી, સમજવા જેવી, જીવનમાં ઉતારવા જેવી હોય. પણ એ એમ કહેતા કે આમાં કોઈ લાયક જ નથી, શું મારે બોલવું? એના કરતા મૌન લઈ લેવું શું ખોટું? એમના ધર્મપત્ની માં કંકુમાં ઈ આવીને એમ કે તમે અહીંયા બેહી રહો, ઘરે કામ કરે એવું નથી, ખાવું શું, આ છે ને તે છે ને મગજમારી કરે. એટલે એને ડાયારામ બાપાએ કુરડી આપી કે આમાંથી તમારી ખર્ચી ના નીકળશે, અને કોઠી હોય ને કોઠી, એમાં કે તમે જોતા નહીં, એમાંથી દાણા કાઢ્યા રાખજો. અને આ અમારા ભાઈ રાતે આવ્યા અહીંયા ચોથ, અંધારી ચોથ ના ભજન રાખે. એમની આશ્રમ છે આ ગામની બાજુમાં, તમારે ગામની બાજુમાં હોય એવી રીતે. ઈ એક ભાઈ આવ્યા ને મોટરસાયકલમાં પેટ્રોલ ખૂટી રહી. એટલે બાપુ કે એ નલ છે ભર કે ડાલ દે. એ કે બાપુ પાણી, કે મેં બોલતા હું ડાલ દે ને. મેં કીધું નાખી દે બાપુ, કે ઈ જ કરાય. અને મેં કીધું છે ને પંપે ન જવું તો ન જતો, આ ખૂટે જ નહીં, ઢાંકણું ખોલતોય નહીં, પણ આપણે હકણા રહી. સુરેન્દ્રનગર પહોંચ્યો અને એને ઢાંકણું ખોલ્યું ને બાપુ એક ડગલું ન હાલ્યું, ત્યાં સુધી એને ઘા મારી ગયું.
આ સંતની તાકાત છે મારા રામ. સંત ન હોત સંસારમાં તો હળગી જાત બ્રહ્માંડ જ્ઞાન કેરી લેર છે ઠારત ઠામો ઠામ. 1 કિલોમીટર હાલો અને હરિહરની બાપુ આગળવું પડે, ધર્મના વાવટા ફરકે, 100 જણા આવે ને 1000 આવે, કોઈએ ન કીધું અમને ખાવા ન મળ્યું. બાપુ આ કેવું ભજન છે. આપણે કંકોત્રી લખીને બોલાવ્યા હોય તોય હળિયા સડી જાય. ખૂટી રહેશે, ખૂટી. તમે ખૂટાડ્યા છે ખૂટી ન રહે. અને કોઈએ કીધું કે અમે અહીં ગયા અમને ખાવા ન મળ્યું. અરે જોવો તો ખરા બાપુ, કચ્છ કાઠિયાવાડની સૌરાષ્ટ્રની ધરતીની બાપુ તાકાત તો જોવો. કાયા જેની કુબડી પડછંદ જેના પ્રાણ, સંતને સુરા નિપજાવતી હોરઠ રતનની ખાણ છે મારા રામ. અને ત્યાં તમારો મારો જન્મ થાય. અખિલ બ્રહ્માંડનો માલિક કૃષ્ણ પરમાત્મા જન્મે ક્યાં અને આવતો ક્યાં રે? ક્યાં જન્મ એનો? મથુરામાં અને આવતાર્યા દ્વારિકા. રામદેવજી બાપા જન્મા ક્યાં? મેવાડમાં. બાપુ આવતાર્યા આપણા સોરઠ. મીરાબાઈ ક્યાં જન્મ્યા ક્યાં આવ્યા? નથી લાગતું કે આપણે આગળ કઈ ખારું છે તો જ આની પર થકા કરતા છે બધા. હવે આયા કોક કપાતર પરજા પાકે તો એમને શું થતું છે કે એમે કઈક ભૂલ કરી લાગે આની પર વ્યાય. અરે બાપુ આપણી છાતી ફાટવી જોઈએ. આવા ભગવાન, આવા મહાપુરુષો આપણી ધરતીમાં આવે થી બીજું હું બધું વિશેષ હોય. ઈ કંઠી ઈ કોઠીમાં દાણા નીકળશે એવું કીધેલું. ઈ કે ઢાંકણું ન ઉગાડતા તોય બાપુ જીવ રે. ઈ માએ બાપુ ઢાંકણું ઉગાડ્યું, મારી પાસે કાંકરા નીકળ્યા નકરા. વરી પાછા આવ્યા ને રોદડા રોમડી કે મહેનત કરો ને ખાઓ. આ કે કારખાનું નથી, જાઓ. સંતને બાપુ કોઈ સમજી જ નથી. ક્યાં ઈ જાય પછી મેં હમણાં કીધું એના ઘોડે કે આ બાપા હશે તેથી બાપાને નડ્યા હશે. નડવા વાળો તો નડ્યા હોય, એમને નડ્યા હોય. હા એમે ભજન ના મારી હું ખટારો હાંકતો હતો ને બાપુ, હું આખી દુનિયા નડ્યો તેથી બાપુ કોઈ હામા નહોતા મળતા. નકરા ઝઘડા સિવાય મેં કઈ કર્યું નથી. બાજવાનું, મારવાનું, કૂટવાનું, અને માર્યા છે એવું નથી. નકર મારે એટલો ખાતો મેં. પણ કહેવાનો મતલબ કે આ ભજનના માર્ગે ચડે ને ત્યારે રાંકા મોઢામાં આંગળા ભરાવે. બોલો. એટલે મેં કીધું માર્ગે ચડે છે શું કામ લોહી પીવે, શું કામ દુઃખી કરે છે? ને કે આનું ટ્યુશન અમારે અહીંયા રાખવું પડે, શું કામ સુધરે છે લોહી પીવો છે? એટલે આ જગત છે ને બાપુ, એનો કોઈ ભરોસો જ નથી. એટલે મહાપુરુષો બાપુ એમ નામ નથી. આ વાણી જ્યાં જ્યાં બની છે ને એ બાપુ એમ નામ નથી બની. વાણીમાં બાપુ મહાપુરુષોએ ભોગ આપ્યા છે, સમર્પણ કર્યું છે. એમ નામ ન હોય. એટલે એક સંત કહે છે એ જી નથી મફતમાં, એ જી મળતા એના તો મૂલ ચૂકવવા પડતા. સંતને સંતપણા રે એ ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં મળતા. बड़ी बजारे भाई कोई वेचाना, तेलकड़ा मां तड़ता, तेलकड़ा मां तड़ता. बड़ी बजारे भाई कोई वेचाना, तेलकड़ा मां तड़ता, तेलकड़ा मां तड़ता. साधुड़ा है वाले गले
મળતા સંત નહીં સંત બના રે ભાઈ નથી મગજમાં મળતા નથી મગજમાં મળતા તારા પુત્રના માથા ખાંડી ભોગ સાધુ ને દર્શા ભોગ સાધુ ને દર્શા રોતિયા નો ચારણતા સંત ને સંત ભણારે કોઈ નથી મફતમાં નથી મફતમાં નથી જ્યાં જ્યાં તમે જો ઇતિહાસ એક એક ભજનમાં બાપુ એક એક વાતમાં એક એક ઇતિહાસ પડ્યો છે એમ નામ કોઈ દી બને જ નહીં આ ભજન હજારો વર્ષથી હાલ્યું આવે છે આ ભાવો ના આવવાનું કારણ શું આ ચોખ્ખે ચોખ્ખું છે આ ડાલડા નથી સમજી લેજો આપણું બનાવેલું 3 દી ચાલે ઓલું જાગરે માલણ જાગ જીનપા કાન કરો એને સંભળાતું હતું ને છે અત્યારે ક્યાંય આપણા બનાવેલા હતા આ મહાપુરુષોએ બાપુ ભોગ આપ્યો છે પોતાના જીવન હોમી નાખ્યા છે એટલે દુનિયા ટીંગાઈ રહી છે અને એની માટે મારે આ બહેનો એટલા બધા બેઠા ને બહેનોને ખાસ કહું કે જ્યાં ધર્મ ધ્રુજો ને જ્યાં પુરુષ નથી પૂગી એક દેશની આબરૂ બાપુ દીકરીઓ રાખીશ દીકરી છે ને બાપુ હું તો બહેનોને હાથ જોડીને કહું કે તમને ભગવાને આપ્યું તો વાપરો ખાઓ પીઓ પણ ફેશનનું માપ રાખજો હા ફેશને બાપુ થોડોક બગાડ કર્યો છે એ આખી દુનિયા જાણે છે અને સારા સંતાન માટે બાપુ સારી માં જોવે એમ નામ હારા દીકરા કોઈ દી ન થાય તરાવીને ધાનનો નીપજે કોડવીને માડું નો હોય જેહળ જખરા નીપજે જની જનેતા હોથલ હોય ઈ માં જો હારી હોય તો તમને કહું એક દીકરા હારા હતા એની માટે બહેનોને એટલા માટે કહું ઉદરમાં સંતાનનો વિકાસ થતો હોય અને જન્મ થયા પહેલા રામાયણ ને ગીતાના 5-5 પાના વાંચજો જો આપને ટેકો દેવું સંતાન ન થાય તો આપણે ભજન ગાવાનું બંધ કરી દઈએ પેલા આપણા શાસ્ત્રોની આપણા સંતોની આપણા ભક્તોની તાકાત જોવી હોય વહુ હારો ભેગા પાણીપુરીઓ ખાતા હોય ત્યાં કેવા દીકરા જેવા થાય ત્યાં કોઈ શિવાજી રાણા પ્રતાપની વાત કરતા અમને શરમ આવે પછી કે હે ભગવાન એક દીકરો દે હારો એક દીકરો શું ત્યાં ગોદામ છે ત્યાંથી પાદરા દીકરા દઈ દે એની માટે તો બાપુ છત્રપતિ શિવાજી મારા જીજાબાઈના ઉદરમાં હતો ને રામાયણ ને ગીતા પાઈ દીધી હતી કે મને ભગવાન દીકરો આપે દીકરી આપે મારું સંતાન કોઈ દી માય કાંગળું ન થાય ખુમારી માને હોવી જોઈએ વિચાર કરજો આ સગાર શાહ છે જલારામ છે શિબી રાજા છે મોરધ્વજ રાજા છે આના મા બાપ તો હશે જ તેને કેવડી મા બાપની કમાણી કેવી આજે 18 વરણ બાપુ કોઈના કોથળા નથી આવતા અમારી આખી દુનિયાને ગાણા ગાવા પડશે બાપુ જીવન કેવું જીવાય છે આપણું પાડોશી સારું ન બોલતા હોય તો શું આ દુનિયામાં આવ્યા કે ન આવ્યા કઈ ફરક ન પડે હું તો એમ કહું રાતે 2 વાગે તમારા ઘરે આવો અને તમારી શેરીનું કૂતરું તમને જોઈને જો પૂંછડી ન પટપટાવે તો મરી જવાય જીવાય જ નહીં કૂતરું નથી ઓળખતું દુનિયા શું ઓળખે ભલામણા અરે આપણું કૂતરું ભલામણા ખંભા સુધી ન ઊભું થાય કે મારો ધણી આવ્યો કૂતરાને ખબર પડે એ આમ જોવે કે આ તો ઓલો લુખેશ છે એને જ્યાં બટકો રોટલો નાખ્યો પૂંછડી નો પટપટાવે એને ખબર હોય
અરે જીવન બાપુ અમૂલ્ય. મને તો એમ થાય કે વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે વાતું થાય હિલોળા કરે એવું આવ્યું. આમાં જીવતા નો આવડે તો ધક્કો થયો એવું નથી લાગતું. હે આપણા છોકરા અત્યારે કાજુ બદામ ની વગટ કરે બોલો આપણને પારલે નો જડ્યું જડ્યું તું. અત્યારે છોકરા તમે જોવો તો હિલોળા કરે પણ મા બાપને રોટલા દેવા રાજી નથી બોલો. કેવું ઊંધું કેવું થઈ ગયું. આપણા બાપ દાદા હાવ અંગોઠા સાહેબ હતા ને પણ કોઈએ ન કીધું મારા મા બાપને આશ્રમમાં મૂકવા જવું. કોઈ ન કીધું. કોઈ દી બાપુ જિંદગીમાં નો ગાડી હાલે પાટે એવું બાપુ આમ આમ ચકડું આખું ફેરવી નાખ્યું ને આપણે બધા ભેગા થઈ. તમે જો અત્યારે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું હોય આપણે થીગડા ઉપર થીગડા મારી મારીને મરી ગયા. તો અત્યારે ફાટલા પહેરવાનું ચાલુ થયું બોલો ફેરવી નાખ્યું. ઓલા જીન્સમાં તમે જુઓ તો માથા વ્યા જાય એવડા એવડા ફાંક આવે. એટલે આવા તમે પહેરતા જ હતા. ખબર નહોતી કે આવું ટાણું આવશે ને હાંસવીને રાખ્યા હોત તો એમ પહેરત હતા. એક આંગળી જાય એટલું ફાંકવું હોય ને આપણી માં એમ કે લાય લાય બટા બે ટાંકા લઈ દો. બાપુ આ આપણી સંસ્કૃતિ હતી. ગાયો જુઓ રોડમાં જ રખડે કૂતરા બંગલામાં છે બોલો. નથી આખી દુનિયાને દેખાય. ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું. ઓલા દારૂ તમે જુઓ બાવળિયામાં 2 લીટરના પીપડા ખપી જાય. આ દેખાતું નથી આપણને. આ વાહન બનાવ્યા નહીં માણા હાટું બનાવ્યા કે માણાને હાલવું ન પડે. ત્યાં ભેંસું ફરી ફરીને જાય છે ને માણા સવારે 5 વાગે લાંબા સડા પહેરી પહેરી હાલી 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 આપણે એમ થાય કે તમારા હાટું બનાવ્યા હતા ચિંપા જાઓ હાલીને. હું તું કઈ નાખ્યું બધું. પેલા ભેંસું ઊભી ઊભી ખાતી હતી માણા બેઠા બેઠા ખાતા. અત્યારે ભેંસું બેઠ બેઠી ખાય માણા ઉભા ઉભા ખાય. તમે જોવો તો સંસ્કૃતિની ભણતર વધ્યું પણ બાપુ બધું તમે જોવો તો બધું ડકે ચડાવી દીધું. ઘૂસ કરી નાખી બધી ઘૂસ કરી નાખી. આપણા વડીલો છે ને અત્યારે લગ્ન પ્રસંગમાં ગમ્યા જાય ને હવે આજ બધા ઉભા ઉભા જ ખાવાનું હોય. અડધા ભૂખ્યા પાછા આવે બોલો. અને પાછા એમ કે અમે એટલા રૂપિયા વાપર્યા માણસ ભૂખ્યા માર્યા એ કઈ નહીં. અરે શું આપણી સંસ્કૃતિ હતી ભલામણ. ઠીક છે આમાં કઈ આપણે સુધારીને દુનિયા સુધરી જાય એવું કઈ છે નહીં. પણ આ જે મહાપુરુષોએ વાણી કરી ને બાપુ એમ નામ કોઈ ગાણા નથી ગાતું. પોતે સમર્પણ કર્યું છે પોતે ત્યાગ કર્યો છે ત્યારે જ આ દુનિયા એને યાદ કરે. બાકી આપણે એવા બુથીના ગાળિયા થયા ને એક ભાઈ આમ દિવાલમાં ખીલી ખોડતો હતો. દિવાલમાં ખીલી રાખી લે આમ માથું રાખ્યું હતું દિવાલ કોઈને અણીયું કરે હથોડિયું મારતો હતો. અને પાછો રિયો બબડે એ કે કારખાના વાળામાં બુથિયું જ નથી કે હું થયું ખીલિયું કાઢ્યું. એનો ભાઈ અહીંયા ગયો એ કે હું કે ખીલિયું જો ને કે હું થયું કાઢ્યું. એનો ભાઈ કે તારામાં બુથિ નથી. એ કે કેમ? એ કે આ દિવાલની ક્યાં છે? આ દિવાલની છે. અહીંથી પકડીને લઈ ગયા નામ પકડીને આમ લઈ ગયા કે હા આણી તો આઈને પા હતી. આખી જિંદગી દિવાલો ફેરવી પણ અહીંયા ખીલી નો ફેરવી નાખી. મારી ખીલી ફરે ફેરવો દિવાલો ન્યા સમાધાન થતું તો ન કરીએ ક્યાં. નથી આપણા સમાજમાં એવું નથી. અરે કોક મોટા કે કઈક માનો તમે ભણી ગયા હોય તો સારું ભણ્યા એ બરોબર છે પણ મોટા આપણા હિત હાટું જ કહેતા હોય ભલા. હવે અત્યારે તમને ન ખબર પડે એમ જ કે તમને ન ખબર પડે. એટલે આ નહોતી ખબર એટલે 100 વીઘા રાખી હતી તું 10 વીઘાના ઉલાળિયા મીડિયો કરવા અમને નથી ખબર પડતી પણ હવે કરવું હું. એમને ખબર નહોતી પડતી ને એટલે જ રાખી. ને એને જો વેસન જલસા કર્યા હોય તો તું કારખાનું લઈને નો કારખાને ચડી ગયો ટિફિન લઈને. અરે મારા છોકરા કરીને બાપુ કોથળા કરી નાખ્યા કોથળા દેહના. ઈ જો બાપુ એક મા બાપને એક રોટલા દેવામાં નડે તો દાણા જોરાવો એટલે જોરાવો જો મેળ આવે મને કહેજો. અરે અત્યારે તો દાણા જોવાનું બાપુ તમારા દાન પર ગમે એમ હોય અમારે તો હાલ્યું છે 3 દિવસ વારો આવે બોલો. મને તો જરાક એમ થાય કે ભજન શીખ્યા એના કરતા આ શીખ્યા હોત તો મેળ પડી જતા આપણો. અરે આમ તમે જોવો કે અમારે તકલીફ છે જોરાવો કે કાલે પમદી આવજો નામ લખાવીને જાઓ એટલે નામ લખાય બાય ટેબલ ઉપર. અરે સારું તમે જોવો તો આપણે એમ થાય કે અને કરોડપતિ જોરાવા આવે કરોડપતિ મને એમ થાય કે આમને મૂક્યાનો માર્ગ નથી આમને શું નડતું હોય છે. આપણા ગયડા ભૂખ્યા મરી ગયા ને ભૂખ્યા તોય ન કીધું કે ભગવાને માણા બનાવ્યા 2 ટાઈમ રોટલો તો દે શું અમને શું નડે છે તોય ન જોરાય. અને આવડા અત્યારે બધા હજી અમને આ તકલીફ છે હજી અમને આ તકલીફ છે આમાં નામ જ રહેવાના મરી જવાના. આપણે શું કર્યા હોય આપણને ન ખબર હોય. કોઈ કઈ નડે જ નહીં. મને તો એમ થાય સ્વર્ગ જેવી દુનિયા છે ભલામણા.
બધા કે સ્વર્ગમાં ઇન્દ્ર ભગવાન સોનાના સિંહાસન ઉપર છે, ઇન્દ્રની અપસરાયું છે, અહીંયા ફુવારા છે, ત્યાં કોઈ જીવ્યું હોય કોણ માર પગ ચાલવા જીવ્યું કોઈ? આ તમે નથી લાગતું હોય આપણે બેઠા સ્વર્ગમાં બેઠા એવું નથી લાગતું? સ્વર્ગ કેવો હોય? ક્યાં ક્યાં જવું છે તમારે સ્વર્ગમાં? શું અને અહીંયા કામ શું છે? આ મફત ખાવાનું, મફત ગાડલા, મફત ચા. હજી આથી બીજું સ્વર્ગ ચા ગોતવું ભલા. એવા બાબુ હળિયે સીડ્યા છે ને, અને આખી દુનિયા રોવે છે. જેની પાસે જાવ બધા રોતા જો. એક પાસે જાવ કે પૈસા ખૂટી ગયા, ધાબુ ભરવું હતું, એક પાસે જાવ કે ડોબું વિયાણું દોવા નથી દેતું, બીજા પાસે જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા મોકલતા નથી, બીજા પાસે જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા જામીન જડતા નથી. તો આપણે એમ ખરું આપણે ક્યાં રોવા? આ તો બધા રોવે જ છે. મીરા અને દાસી જીવન ને બાપુ નરસિંહ મહેતા રોવે, મારા બાપ અમને માણા બનાવ્યા, તું જો અમને અમારી ઓળખાણ ન કરાય તો અમારો અવતાર ફોગટ વ્યો જાય. રામ માગણી કઈક ઈ કરવાની છે, બાકી તો જખીડી થી માંડી અને હાથી ઉધી 1000 હાથ વાળો બાપુ કોઈને ભૂખ્યા નથી રાખતો. આ 84 લાખ યોની છે એવું કે છે, પણ ઈ બાપુ પૈસા અને માયા અને આ બધી જો ભૂખ હોય ને તો માણસ એકને બરોબર. કોઈ જીવ અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય કો, અને માણાનું ભરાતું હોય મને કો, ને કે બધાને કીડીથી માંડીને હાથી સુધી મારો બાપ બધાને આપે છે કે નથી આપતો? તો આપણને તો બાપુ ભરોસો જ નથી. આપણે હશું તો જ આ ગાડું હાલવાનું છે, કોઈ વેમમાં રહેવાની. માણસ જન્મે 1.5-2 કિલોનો હોય, 60-80-100 વર્ષ જીવન મરી જાય ને શમશાનમાં લઈને હળગાવી નાખો ને પછી રખ્યા ભેળી કરીને જોખો એટલે 2-2.5 કિલો થાય. વાતમાં કાંઈ છે એની ભલામણ. મોજ કરવાની વાત છે, મરી જવાનું છે વાત પાકી છે. બાકી મર્યા પછી જો 5 જણા ગામમાં હરખી રીતે રોવે નહીં ને તો એને જીવાય ન કહેવાય. રામ મોજ કરી લ્યો, વાતમાં કાંઈ છે નહીં. તમે જોવો તો ખરા, સગાળ શાહ વાણિયાનો દીકરો સાધુને ખવડાવવા હાટુ દીકરાને કાપી નાખવો પડે. આપણે જ્યાં હજી વારો આવ્યો, જલારામ બાપાએ બૈરું આપી દીધું, આપણે જ્યાં બૈરા આપવાનો વારો આવ્યો. જોકે કોઈ આવે તો અખતરો ન કરતા, આ તો આનંદ કરાવું છું. પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે હજી આપણે એવા હરિશ્ચંદ્ર રાજા અયોધ્યાનો મહારાજા કાશીની બજારમાં રીંગણા વેચે એમ બૈરું વેચી નાખ્યું. અયોધ્યાની મહારાણી લેવી છે કોઈને બાય? તમે જોવો તો ખરા કેવું ચિત્ર છે. અયોધ્યાની મહારાણી, અયોધ્યાનો મહારાજા બાપુ બૈરાનું આમ બાવડું પકડીને એમ કે લેવી છે કોઈને બાય, લેવી છે કોઈને. અરે બાપુ કેવો સમય છે. પાછા બધા વાતો કરે કે તેથી સતયુગ હતો. સતયુગમાં બૈરા વેચવા પડે, હારું કમાલ નો કહેવાય? વેચવા તો વેચાણા તો બરોબર છે, પણ હારો ગરાગ નો જડ્યો. તમે જોવો તો ખરા વેચાણા ક્યાંય. આપણે તો માર્યા વગીટા રોવી બધા, કાંઈ ઘટતું જ નથી. અને જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીનો હાથ છે. તમારે નોંધ કરવી તો કરી લેજો. હરિશ્ચંદ્ર રાજાને તારામતી ન હોત તો કોઈ ન ઓળખત, સગાળ શાહને ચંગાવતી ન હોત તો કોઈ ન ઓળખત, જલારામ બાપાને વીરબાઈ ન હોત તો કોઈ ન ઓળખત, જબુમાં ન હોત તો સવારામ બાપાને કોઈ ન ઓળખત, અમરમાં ન હોત તો દેવીદાસ બાપુને કોઈ ન ઓળખત. એક એક સફળ પુરુષની વાય બાપુ એક એક ભગવતીનો હાથ છે. એટલા માટે હું બહેનોને ખાસ કહું, જ્યાં ધર્મ ધ્રુજો અને પુરુષ ન આપી ગયો ત્યાં બાપુ બધી દીકરીઓ આબરૂ રાખી છે. સગાળ શાહનો દીકરો કપાયો અને પછી ભગવાન કહે છે સાધુના વેશમાં કે તમે હવે વાંચ્યા થઈ ગયા, હવે મારે ખાવું નથી. તેથી બાપુ સગાળ શાહ ભાંગીને ભૂકો થઈ ગયા હતા. વાણિયાની દીકરીએ લગામ હાથમાં લીધી હતી, તમે બેસી જાઓ, હવે એ બાવાને હું સંભાળી લઉં છું. રણચંડી બની હો બા. અને આમ ડેલી આડી કરીને કીધું, હે બાપુ બેસી જાઓ, જમ્યા વગર જવાનું નથી. અને બાપુ પાસે જઈને કહે છે કે બાપ જાણી તને કહું છું બાવા, મારા પેટ છે મહિના 5, આશરો સીતારામનો, આય કોઈ નો જાય નિરાશ. હવે બેઠો થઈશ માં બાવા, તને જમ્યા વિના નહીં દઉં જવા. બેસી જા મારા બાપ, મારું પેટ ફાડીને આજ તને ખવડાવું. ઈ આપણી ધરતી અને ઈ આપણી દીકરી. એટલા માટે હું આ દીકરીઓને હાથ જોડીને વિનંતી કરું, તમે ધારો છો એવી દુનિયા નથી. આ રામાયણનો એક તમને પ્રસંગ કહું કે સીતાજી કે લક્ષ્મણ રેખા ઓળંગી ગયા અને હરણ થયું. આખી દુનિયાને ખબર છે. તે તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? અરે મિથિલા નરેશની દીકરી અગ્નિનો ગોળો હતો, રાવણ માથે દ્રષ્ટિ પડે ને રાવણની રાખ આ દુનિયામાં ન પડે. ઈ ભગવતી હતી. હું તો આજે કહું છું, આ તમે શક્તિનો અવતાર છો, પણ તમે ભૂલી ગયા. તમને એમાં અમારે શું કરવું?
પણ એ સીતાજી બાપુ છે ને એ લક્ષ્મણ રેખા ટપ્યા ને રાવણની તાકાત નહોતી, પણ આજની દીકરીઓને કેળો પાડવા હાટું થઈને કીધું કે લક્ષ્મણ રેખા જે ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. દીકરો હોય, બાપ હોય, માં હોય કે દીકરી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું આ દુનિયામાં હરણ જ થાય. રાવણ ગામો ગામ છે, મરી ગયા વેમમાં નો રહેતા. કહેવાનો મારો મિનિંગ, તમે વિચાર કરો, દીકરાના ઘરે દીકરા હોય ને એની વહુ હોય, અને આપણે 70, 60, 70 વર્ષના 80 વર્ષના હોય, અને જુવાન દીકરાની વહુ ઘરે હોય ને પછી 80 મણની ગાળું જોખો, તો એ જુવાન છોકરા ઊંચા કરીને પડતા મૂકે, ગઢ આટકે હાજા થાય. નથી લાગતું આ લક્ષ્મણ રેખા ટપી જાય એવું નથી લાગતું? શાંતિ રખાય ને બાપુ, સમયની બલિયારી છે. તમે, હું તો એમ કહું, આવા તમે આયોજન કરો ને, પછી ભજનમાં બેઠા હોય ને, ભજનમાં તો ચા ની જરૂર ન પડે, બંગાહું ન આવે ને સૂરજ નારાયણ ઉગે જો ચામાં ભજનમાં બેઠા હોય તો. ભજન છે ને, ભજન આખી જુદી બાબત છે. એક બેન હતા ને, એના ઘરવાળાને કે બાજુના ગામમાં કથા બેઠી કે જોવા સાંભળવા જવું, એનો ઘરવાળો કે જા ને બાપા, હા જુદી તો નિરાયત મારે ગયા. બેન હાજે આવ્યા ને, આ ભાઈ ખેતર થી આવ્યો, એનો ઘરવાળો કે કથા સાંભળવા ગઈ હતી કે હા, કે બાપુ હું વાંચતા હતી? કે માંડવા માંડવા માંડવા, કેટલા બધા માંડવા. કે પણ હું તને પૂછું એનો જવાબ દે, માંડવાનું નથી કહેતો. હું એમ કહું છું બાપુ હું વાંચતા, કેટલું બધું રાંચેલું. એ કે મોટા મોટા તેપેલા, જેટલું માણા ખાતું હતું. એ કે પણ હું તને પૂછું છું બાપુ શું વાંચતા હતા? કે મોટા મોટા ટીવી ને મોટો આમ તમે જોવો તો સગડોળ ને સકડીઓ ને તમે જોવો તો પાર. એ કે પણ બાપુ હું વાંચતા હતા? એ કે એટલા બધા માણા થોડું સંભળાય. બોલો, નકરી બહાર બહાર જ રખડી, માલપા જઈ જ નહીં. એમાં જે આપણે બહાર ને બહાર જ રખડી છે, માલપા ઉતર્યા જ નથી. અને માલપા જે બાપુ ઉતરી ગયા ને એનું આ જિંદગીમાં કામ થઈ ગયું. બાપુ ડાયારામ બાપા ભેગા તો ઘણા બધા બેઠા હશે, એના વડીલો બેઠા હશે, પણ બધાને બાપુ ડાયા બાપાની અનુભૂતિ ન થઈ હોય. એ તો એવા ખાતાના જીવ હોય એને જ અનુભૂતિ થાય, બધાને ન થઈ શકે. પણ સંતના સાનિધ્યમાં રહેવું, મને તો અમે તો આવીને જોયું ને ભાઈ. જોકે મારા મોબાઈલમાં નાખ્યો તો, એમને થોડો બધો પરિચય મને લખીને નાખ્યો હતો, પણ વાંચી બાપુ આપણું આમ હૈયો ભરાઈ જાય. વાહ વાહ વાહ. અરે અમે મારો મિત્ર છે આ ઇન્દ્રાણા રબારી, આજે અમે અહીંયા ગયા હતા, અમે અહીંયા જઈને પછી આવ્યા. એક તમે જોવો તો ખરા, રબારીનો દીકરો અમરા હતા. જોકે તમે તો અહીં બાજુમાં છો એટલે તમને તો ખ્યાલ હશે, પણ બાબુ એમ આપણું હૈયું ઠરી જાય. કરે તમારી ભલી થાય તમારી. એક માલધારીનો દીકરો, અને બાબુ દુનિયામાં જો નેજો ફરકાવી દેતો હોય, આપણે શું વાત કરીએ. આપણું બાબુ, આપણું જો પાડોશી સારું ન બોલે, મને તો એમ થાય જેવી જિંદગી કહેવાય આપણે. અને આપણે ઈર્ષા સિવાય બીજું કરતા નથી. પડખે વાળો કોઈક ગાડી લાવે કે આમાં જો ચાથી લઈ આવ્યો, એટલે ભાઈ તારા ક્યાં ખિસ્સા કાતર્યા છે? તારે કંઈક દવાખાનાનું કામ હશે, પાડોશીમાં છે તો ઇમરજન્સી કામમાં આવશે. એમાં એનું ડીઝલ ન પડે એટલું તો આનું લોહી પડે. અને એમાં કુદરતને કરવું, જો થોડી ઘણી કંઈક અડી જાય કે કંઈક ભટકી જાય, ઈટ લાગનો હતો એટલે આપણે ચા તારા વ્યાજવા લઈને એને લીધી છે. હારું બાપુ કોઈ જોઈ જ નથી. કોક ના જ વાંક. તમારા ઘર ઉપર, તમારું ઘર હોય ને ધાબાવાળું મકાન, એના ઉપર તમે ચડી અને આમ ગામમાં નજર કરો ને, આખું ગામ દેખાય, તમારું ઘર ન દેખાય. તમારે લખવું હોય લખી લેજો. તમે આખા ગામની ટીકા કરશો, પણ તમે જેટલા હારા છો એ તમને દેખાશે જ નહીં. એ તો ચેક હલવાશો ત્યાં ખબર પડશે. હા, આપણે હનુમાન ચાલીસા ઓનલાઈન ચારે ચાલુ થાય, એ તો એવી જગ્યાએ જે હોય ત્યારે જ થાય ને. નકર તો હનુમાન તો અહીંયા તૈયાર જ છે કે બોલો ને, નવરાજ નથી. પછી એવા હાકડીમાં આવ્યા, અંધારીઓ હોય ને, ગલીમાં હેલા જતા હોય, લાઈટ ન હોય ને, એમાં હડકાયું કૂતરું સામું મળે, અને ધૂળને બાસકા ભરતા ભરતા હનુમાન ચાલીસા ચાલુ થાય. ઓનલાઈન થાય કે ન થાય? તો પહેલા ચાલુ કરી હોય તો, પણ એ ટાઈમ જ નથી. અમારે નવરા નથી, નવરા એમાં બાકી હતું તો આ મોબાઈલ આવ્યા. અરે મોબાઈલ તો બાપુ જે કરી છે દુનિયામાં, મને તો એમ થાય 10 વર્ષ પછી છોકરા એમ નથી કહેવાના કે અમારા બાપા એ. અત્યારે અડધા પડતા તો બાપુ આમ આમ જ કરતા, આવો એમ નથી કહેતો, પાણીનું પૂછે છે ને. ઘરમાં આંટો મારીને વ્યાજ જાય તો ખબર નથી રહી. જેટલા બેઠા હોય એટલા મોબાઈલ લઈને જ બેઠા હોય. બોલો, મારી પાસે જો જ કરતા હોય. અમે તો અહીંયા આજુબાજુ ક્યાંક પ્રોગ્રામ હોય ને, અમે ઘરે સવારે 4 વાગે જાય ને, તો અહીંયા 4 વાગે અમારે રામાપીરનું મંદિર છે ને, 4 વાગ્યા સુધી મંડાણા હોય. બોલો, આખી રાત. હવે સવારે તમે તો શું કરે? પછી એમ કે માતાજી કંઈક નડે છે. આ માતાજી નડે? ધંધો ન કરો પછી માતાજીનો વાંક કાઢવા કોઈ દી હાલે? અરે સમય મળ્યો છે મારા રામ, મોજ કરો, આનંદ કરો. બાકી વાતમાં કાંઈ છે નહીં. મરી જવાનું છે, વાત પાકી છે.
એટલે નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા સંતને. સંતપણા રે ભાઈ નથી મફતમાં મળતા. કરવત મેં લાવી દેને દેવરાયા, કાળજા કાપી દરતા, કાળજા કાપી દરતા. જેનું વિધાન ને જેનું ભોગવી, જેનું વિધાન ને જેનું ભોગવી, સાચુડા હુળીએ ચડતા સંતને. રે ભાઈ નથી મફતમાં મળતા, નથી મફતમાં. गुरु पिता के कहे पुरुषोत्तम, ચોપડે ના મેલા ચડતા, ના ચડતા. ભવના બંધન કરતા સંતને. સંત બના રે ભાઈ નથી મફતમાં, નથી મફતમાં, નથી મફતમાં. પછી હોનાર કરો તમે હતા, આખી યાડા ભરે. છોડે નહીં અને ભલે હોય ભગવાન. કર્મ કોઈને છોડે નહીં અને ભલે હોય ભગવાન. પરાસી નાઈ ભલે એવું ન ભીલે, એવું ન ભીલે દાદા. કર્મ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન.
પરાસીના પીપળે ભીલે લઈ લીધા પ્રાણ. 5100 રૂપિયા ધ્રુવકુમાર પરેશભાઈ ચાટસાણિયા શુભમ સેલ જુનાગઢ. બોલો ડાયરા બાપાની જે તો તમને નહીં જ બોલવા, નહીં તો ખબર પડી જાય સવારમાં. દેવાવાળા દેહ છે, જે નથી બોલી શકતા. કરમ ની વાત બાબુ મહાપુરુષો કહે છે. જોકે આમાં મને બહુ ખબર નથી પડતી, પણ શાસ્ત્રો સંતો ભક્તો બધા કહે છે એટલે મારે કેવું પડે કે કરમ શું છે એ મને ટપા નથી પડતા. કારણ કે આજે ભક્તિ કરે ને એવડે દુઃખી છે, લ્યો દુનિયાના રોલ કરી સુખી છે. એટલે આપણે રોલ કરવા એવું નથી કહેતો, પણ મારો કહેવાનો મિનિંગ એ છે કે દુનિયાને હેરાન કરે છે એવડે સુખી છે. તો આપણે શું સમજવું? રામ જેવા રામને બાપુ 14 વર્ષ વનમાં જવું પડ્યું, તેનું કર્મ શું હશે? માં ભગવતી સીતા 14 વર્ષ સુધી બાપુ વનમાં રખડવું પડ્યું. આખી જિંદગીમાં હાહારામાં આવ્યા પછી આખી જિંદગીમાં હારો દી ન હોઈ ગયો, એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીલ ઉડાતા હતા, અહીંયા કોણ નહોતું બાપુ? કાળના જડબા ચાલીને ઉભા રાખીમાં પાંડવો હતા, મહાપુરુષો બેઠા હતા. એ દીકરીનો ગુનો શું હતો? આખી દુનિયા જાણે છે. કૃષ્ણ પરમાત્માને ખબર ન હોય કે આ બેસ તો ભીલમન બાણ મારશે ને ખબર ન હોય. ભીલના બાણથી વિધાવું પડ્યું, એનું શું કરમ? થઈ થાવે ને થાશે ઓર ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં આવવું પડ્યું. વિચાર કરજો, જેનું મૃત્યુ આવે યમના દૂત લેવા માટે આવે અને યમના દૂતને કહી દે અત્યારે વિયોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. ગંગા જેવી બાપુ જનેતા જેની, એને જો કર્મ ન છોડ્યા હોય બાપુ આપણને કેમ છોડ? બહુ અટપટી વાત છે બાપુ. જીવન મળ્યું છે, મોજ કરો, કોકને ઉપયોગ થાવ, અને ઉપયોગ ન થાય તો કઈ નહીં, પણ નડો તો નહીં જ ગમશે કમ. રામ ને કૃષ્ણ વ્યા ગયા તો આ ગાડું હાલે છે, ને આપણે વ્યા જાવ તો હાલશે. આપણે શિયા હાલે છે કોઈ વેમમાં ન રહે, એ તો મારો બાપ બધું આંખશે. પણ સહભાગી થઈને એકબીજાના બાપુ એક પૂરક થઈ અને બાપુ કોઈ પણ કાર્ય કરો ને એ જ મજા છે. બાકી વાત પૂરી થઈ જાય, આ દુનિયા છોડીને જાઓ ને બાપુ કોઈ મરશે નહીં ભેગું. કહેવાનો મારો અર્થ એ છે કે આ દુનિયામાં તમને મને મારા બનાવ્યા, 5 તત્વનો દેહ બનાવ્યો, મહાપુરુષો કહે છે. કેટલી કૃપા છે ઈશ્વરની, કોની પાસે અત્યારે ઘટે છે? નોકર ચાકર બંગલા ગાડીઓ બાપુ કોની પાસે ઘટે છે? આપણા ગરડા પાસે 2 ટાઈમ હારો રોટલો નહોતો જડતો. ભલા મને ટાંટિયા થોડીને ગામ બહાર ગામ જવું હોય તો ટાંટિયા થોડીને જતા, વાહન નહોતું મળતું. અરે 5 રૂપિયા બાપુ ક્યાંય સારી જગ્યાએ સારી વસ્તુ લઈને ખાવું કે સારું પહેરવામાં 5 રૂપિયા વાપરી નહોતા શકતા. હોય તો વાપરે ને. અત્યારે તમે જોવો તો ભલા મને શું ઘટે છે, પણ એવી બાપુ માણસને ભૂખ ઉખડી છે ને, અમારી મેં કઈ છે જ નહીં, અમારી મેં કઈ છે, મરો કઈ ન હોય. શું જોવે છે એ નથી ખબર પડતી. ભલા અરે કોઈનું મોટું થાય, ઓલા 500 ની 1000 ની નોટો બંધ થઈ ને, સવારે તમે જોવો ખીચડીના હાંડલા જેવા મોટા થઈ ગયા બધા. પછી કે તમારા ખાતામાં નાખો ને થોડાક તમારે, એટલે પણ આ તું કહેતો હતો ને મારી પાસે સેહત નહીં, આ ચાથી આવ્યા. સવારે પસ્તી થઈ જાય, પસ્તી ભજીયા ખાતા તેની માથે રાખીને બોલો. મહાપુરુષો બોલીને ગયા ધરતી ઉપર હેમર હાલશે, હુના નગરની મોજા લક્ષ્મી લૂંટાય, લોકો તણી નહીં થાય રાડ ફર્યા. આ જે બન્યું છે ને ઈ મહાપુરુષો કહીને જ ગયા છે કે આ જ બનવાનું. ધરતી કપ થઈ દીધી. અમારે ત્યાં સુરનગર બધા હારા બપોરે જોઈને બોલતા હતા, શ્રી રામ જય. મેં બધા બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે મનાણા છો. તેથી એમ થતું હતું કે આખી દુનિયા સુધરી જાય, અત્યારે નવા કોટા ફૂટ્યા હોય એવું નથી લાગતું. ન કઈ એ ધરતી કપ થયો ને બાપુ. 15 વર્ષના સંબંધ બગડી ગયેલા હતા ને, ફરતા ગામના મથ્યા હતા, સમાધાન નહોતું થતું. ધરતી આમ આંસકો માર્યો તો એક તો પેલા રાંધીને ખાવા માંડ્યા, તને ખબર પડી આ સમાધાન કોને કર્યું? હા, હું તો ક્યારેક એકલો અત્યારે યાદ કરું, 12 મહિને 1.5 વર્ષે 5 વર્ષે આંટો મારતો રહેજે ભેગા રે, ને કે અમારું નહીં માને કોઈ. હા નહોતો હમાતો, હા ભલા માને. અને આપ ધરતી હિલોળો માર્યો તો કદાચ આમ ગલોટીઓ ખાઈ જાય તો શું કરત? હે, આટલી જ વાર લાગે મારા રામ. એના પછી આ કોરોના આવ્યો. મારો છોકરો છે ને મારો બાપો છે ને મારી વહુ છે, કોઈને અડતું નહોતું. બધા વાર્તાયું કરે મારી વહુ છે ને મારો છોકરો છે.
ઓલા જીસીબી થી પાણા હડસેલતા હતા. એટલે તારી વહુ છે એટલે આ દુનિયા છે મારા રામ, કોઈ કોઈનું હગું જ નથી. એ તો બધી વાર્તાયું છે રામ. અને મર્દના ફાટિયા બાપુ અમુક અમુક સેવા કરી છે ને એ હજી બિંદાસ જીવે છે. એ કે અમને ભલે કોરોના લાગી જાય ને અમે ભલે મરી જાય, એવાય બાપુ દિલાવર માણસો દુનિયામાં જીવા છે. નથી જીવતા એવું નથી. જુનાગઢ થી પધારો પધારો પધારો. જુનાગઢ થી બજરંગ દળ ગ્રુપ આવેલ છે, એમનું ડાયારામ આશ્રમ વતી હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમે પણ તમારા બધાનું સ્વાગત કરીએ છીએ. બોલો ડાયારામ બાપાની. હજી હજી આપણું મન નથી માનતું. આ તો મારે બોલાવી પડે, એવા સારા માણસો આવ્યો એટલે આટલા માણા તો ભલામણા ગામમાં ઊંધા ફૂતા હોય તો હવળા ન થઈ જાય. એટલે મારો કહેવાનો મિનિંગ એ છે, કર્મની ગતિ હજી કોઈ સમજી નથી. કોઈ કહેતું હોય કે આનું આમ છે આનું આમ છે, ખોટી વાત છે. કર્મ કર્મ છે નહીં બાપુ કઈક જુદી. કારણ કે આ જો રામાયણ છે ને, રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે. પણ રામાયણમાં તમે જોવો ને તો એ રામાયણ એમ કે છે કેવા દીકરા હોય, કેવી દીકરી હોય, કેવા ભાઈ હોય, કેવા મા બાપ હોય, કેવી માં હોય, કેવા બાપ હોય. જોવું હોય તો કે રામાયણમાં જોવું, અને આ રડેલું ન ખાવું હોય તો મહાભારતમાં જોવું. એટલે બધા એમાં જ પડે, નથી દેવું જ કરે ને. તમે જો કૃષ્ણ પરમાત્માએ દુર્યોધનને આ જ વાત કરી હતી કે હસ્તિનાપુરની ગાદી તમે લઈ લ્યો પણ 5 ગામ આપો, આમને શું ખાવું? એ કે હોના નાકા નેણી જેટલું નથી દેવું. એ બધા બાજ્યા, શું કાઢ્યું જુઓ તમે. અને આ રામાયણ, રામચંદ્ર પરમાત્મા જેથી વનમાં જાય તેથી લક્ષ્મણને કહે છે, લક્ષ્મણ કાલ આવતું રહીશ. રામનું એક જગ્યાનું ધ્યાન રાખજે, રાજનું ધ્યાન રાખજે, બાપનું ધ્યાન રાખજે. અને લક્ષ્મણ કહે છે, મોટા ભાઈ તમે મારા બાપ છો ને સીતા મારી માં છે. મારા મા બાપ વનમાં જતો હોય તો અયોધ્યા જેને જોઈને મુબારક. બાપુ નોખી નોખી માયુના છોકરા હતા. અયોધ્યાની ગાદી બાકસના ખોખા ઘોડે રખડતી હતી, કોઈ ધણી નહોતો. કેવા બાપુ સંસ્કાર છે. અત્યારે એક વેચ જમીન હાટું હગો ભાઈ હગા ભાઈને મારી નાખે તે આપણને સારું એમ થાય કે રામાયણ ક્યાં ગઈ? એક જાય ઉપર ને એક જાય માલપા, જમીન તો અહીંયા પડ્યું. પછી ઓલો જેલમાં જોઈને ખબર પૂછવા જાવ તે શું કે ઓલું પસાવી ગણું જાય ભલે જાય પણ મને બારો કટાવો તા વેચ જવા દીધી હોત તો પસાવી ગણું બચી જાત ને. તારે મોડું થઈ ગયું હોય. સમયની બલિહારી છે રામ, કાંઈ લાવ્યા નથી કઈ લે. કહેવાનો મારો મિનિંગ આપણે કોઈ દાનમાં દઈ દેવું એવી વાત નથી, પણ જે વ્યવહાર કેવડો પાડ્યો છે ને એ બાપુ. આ તમે જો આપણે આમાં બસોડા લઈએ છીએ ને કે આ જાનવર છે, કોઈ પણ જાનવર એને આપણે જોઈને બધું જોઈએ છીએ. હવા ને ખોરાક ને પાણી ને આ ને બધું આપણને ટાઈટ તડકો લાગે, બધું જાનવરને લાગે ને. પણ ક્યાંય કોઈનું કુટુંબ ભાળ્યું? કોઈ દી હાંભળ્યું? પાડો સરવાઈ ગયો તો ભેંસાડો પૂળો લેતો એવો હાંભળ્યું? કૂતરા ને કાગડા ને કોઈ કીધું અમારી હાળી છે ને અમારો હાઠું છે ને અમારી હાવું છે ને કીધું કોઈ દી? આ ઘોષ તો આપણે નથી કીધી. તો પછી હળવા બોલતે જાવ ને આ કૂતરા. આપણી માં જેમ આપણને પ્રેમ કરે ને એમ જ બાપુ જાનવર એને પ્રેમ કરે. અમારે અહીંયા એક બનેલો દાખલો તમને કહું. માં કોને કહેવાય? રામાપીર નું આખ્યાન રમતા હતા ને એમાં ઓલો રામાપીર નો ભેરવાનો પ્રસંગ આવે. જો માં તો બાપુ માં છે. માં જેવું આ પાત્ર દુનિયામાં બાપુ કોઈ નહીં મળે. એક સમજી લેજો, હાચવા હોય તો હાચવજો, નો હાચવો પછી રોય પાર નહીં આવે. એ રામાપીર નો અને ભેરવાનો પ્રસંગ આવે ને, રામાપીર ભેરવાન મારે એવું આવે કઈ. એટલે બધા પાત્ર પહેરીને આવતા હોય ને એ ભેરવો અહીંયાથી ન આવે, ભેરવો બીજા રસ્તેથી આવે. તે ભેરવો ટાઈમ થયો ને એટલે આનકોરથી આવ્યો. હવે એનો શણગાર તો બધો એવો જ હોય, મોટા મોટા પીંસા કાળા કપડા મોટું મોરું નાન ઘૂઘરા બુઘરા બાંધેલા ને એક હાથમાં હળગતો કાકડો ને એક હાથમાં કેરોસીનનો બાટલો ને ભડાકા કરતો હોય. 2 ડગલા આગળ ને 2 ડગલા પાછળ. એ આમ બજારમાં હાલ્યો હતો. એમાં એક ડેલી હતી ને, ડેલીની પડખે કૂતરી વિહાણેલી. એટલે કૂતરી આ બધું દેખાડો સાંભળ્યો ને તો કૂતરી આમ જોઈ રહી. એ કે આ બજારે આખી રાતમાં કોઈ નીકળ્યું જ નથી, અત્યારે આ કોણ આવ્યું? અને એને એમ થયું એ કે રાક્ષસ છે અને આ રસ્તેથી આવે છે, મારા બચ્ચા હાટું જ આવે. અને કૂતરીએ બાપુ મનોમન નક્કી કરી લીધું કે આવડા મોટા રાક્ષસને હું પહોંચી નહીં શકું, પણ હું જીવું છું ત્યાં સુધી મારા બચ્ચા પાસે આવવા ન દો. એ વાત ફાઇનલ. આને માં કહેવાય. એટલે પ્યારવાન ખબર જ નહોતી. એ તો એના ટેસ્ટમાં આવતો હતો ને હલતો હતો આગળ ને પાછળ ને કરતો હતો. અને કૂતરી બાપુ અર્જુનના ધાછા ઉપર જેમ બાણ સડાવીને બેઠો હોય ને એમ બાપુ બેઠી થયો.
ઈ નજીક આવ્યો ને અને જેમ ધનુષ છૂટે ને એમ છૂટ્યો અને ઈ ભેરો જોઈ ગયો ને પછી ઈ જે ભાગ્યો છે ભેરો એ કાકડાએ પીડ્યા રહ્યા ને પીસાએ પીડ્યા રહ્યા ગામ બારો વયો ગયો. આ માં આપણે આપણી માં પ્રેમ કરે ને એટલો જ બાપુ જાનવર પ્રેમ કરે. ગાય ભેંસ ઘોડો ગમે એ જાનવર ઈ ઘરના હોય તો જવા દે, બાકી કોઈ પાસે ન જવા દે. ઈ માં એટલે મહાપુરુષો કહે છે કર્મની ગતિ હજી કોઈ સમજી નથી ગયું. એટલે એક વાણી લઈ અને પછી વાણીને વિરામ આપું, કારણ કે ઘણા બધા કલાકારો બાકી છે. સાયા તો ધણી जग में आटी ए मारी सखी सो ए मारी हट्टी ए मारी हट्टी ए मारी हनुमान मंदिर ना कोर्ट बांटवा ना ग्रुप तरफ थी 2100 રૂપિયા આવે છે. બોલો મહારાજ કી. હવે છે ને આપણે બીજા કલાકાર રજૂ કરવા, પણ મને એક ફરમાઈશ હતી ધરતી કપની વાત કરવાની. એક 5 મિનિટ તમને
ધરતીકપની એક વાત કરી દઉં. આ ધરતીકપની વાત છે ને, આ હમણાં વાત કરીને એટલે યાદ આવેલું. ભાઈ એક મને કીધું, એ અમારે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાનું ટીકર ગામ છે. અહીંયા એક અમારે રબારી ભગત આજ છે નહીં આ દુનિયામાં, પણ બાપુ એને લખ્યું છે, ભીખાભાઈ નામ હતું રબારી. એને ધરતીકપની વાત લખી કે કઈ તારીખ હતી, કયો વાર હતો, કેટલી તીવ્રતાનો આંચકો હતો, કેટલા વાગ્યા આવ્યો હતો, અને ક્યાં એનો લાવારસ નીકળ્યો, અને કેટલા ગામડા આવરી લીધા. એનું બાબુ ધરતીકપની વાત લખી એને. એટલે એને લખ્યું કે 2001 ની સાલ હતો, 26મી જાન્યુઆરી 2001 ની સાલ, તેથી હતો શુક્રવાર. સવારના 8:46 આ ધરતીને આંચકો લાગ્યો. 6.9 પ્રિન્ટા ધરાવતો આંચકો હતો, અને એનો લાવારસ નીકળ્યો કચ્છમાં ભુજ શહેરથી ઈશાનની દિશા ઉપર 20 કિલોમીટર છેટે ધરતી તોડી અને લાવારસ નીકળ્યો, અને ત્યાં આંચકો હાલ્યો. ગુજરાત રાજ્યના કેટલા ગામડા આવરી લીધા એની યાદી કરાવો. જો કે તમે જ્યાં તો નથી પહેલા, પણ જો તમને સારું લાગે ચેક તાલી પાડજો. પ્રથમ ભાગે જ્યાં પ્રગટ થયો કચ્છમાં ધ્રાંગ લોડાઈને ધ્રુજાવતો, ભુજને લીધો ભરડો, અંજારને આટો ફરી ખીડોય નાખ્યો, ખખડાવી બચાવને કર્યું ભાંગીને ભૂકો, રાપડને રમ ઢોળતો, સામે ખેડીને નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ત્યાંથી ઉભા રણમાં આવ્યો. માળિયા માથે થઈ મોરાડા મોર, જામનગર માથે જડી બોલાવતો, હલાટનો પકડ્યો હાથ બહુ ધોણાવી, બારાની જૂના ગઢિયા લેતા ઝપટમાં ડોલાયો, દક્ષિણનો દરિયો, ત્યાંથી પાછો ફર્યો, ભાવનગરને ભડકાવતો, વલભીપુર નાખ્યો હલોવી, નો રવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી, ગોહિલવાડમાં ગુજાણો, પોણા ભાગનું લીધું, પાલીતાણા બજરંગ બાપાની મેરથી, બગદાણાથી બારો હાલ્યો, કાઠિયાવાડ કમકમાવતો, રાજકોટમાં રેલાણો 8 નંબર ઓડે અથડાણો, ચોટીલા હોરો થઈ, સાયલાને કરી શાન લીમડીને મારતો ગયો લપાટ, ધોળકા ધંધુકા ધ્રુજાવતો, ભરૂચના ઉડાડ્યા ભમરા, સુરતને કરી શાન, વાપી નાખ્યો વલોવી, નોરવા દીધી શાન કે ભાન, કેર કર્યો કારો ચૂથી નાખ્યો, ચકલાનો માળો, બચાવો બચાવો ની થાય કિકિયારી, નથી બચવાની ક્યાંય બારી. વાપી માંથી વસુડો અમેરિકા જતા હળાથી પાછો પરવડ્યો, પાકિસ્તાનમાં કરાચીના ઉડાડ્યા કાગડા, દીવા દાંડી ડોલાવતો, વળતો વળ્યો, અડધો લીધો અમદાવાદ, સાણંદ સોસરો થઈ લખતરના લગ પકાવતો, વઢવાણના પાડ્યા વાટ જોર કરી, જોરાવનગર માથે મનાણો, રતન પરના રમડોળતો, સુરેન્દ્રનગર સોસરો થઈ દુધરેજના દેવળે દેખાણો, ઝાલાવાડ માથે ઝકડ બોલાવતો, ધાંગધ્રાને ધ્રુજાવતો, હળવદ નાખ્યો હલવલાવી, રણની ટિકિટને ટાળતો, સરા સોસરો થઈ દુધીના દેવળે દર્શન કરતો, ખાટલીને ખખડાવતો, મૂળીમાં જઈ મલકાણો, ત્યાંથી વળતો વળ્યો, આવ્યો મારા ઠીકર ગામમાં આવીને કર્યું ટીખળ, ગામડે ગામડે ભૂકંપ તારા ભણકારા, ભણે ભીખો રબારી, કેમ કર્યું કીર્તન. આવો બાપુ ધરતીકપ આવ્યો ને, તેથી હા નહોતો હમાતો હા. પછી ઓલું સર્વે કરવા નીકળ્યા ને સરકાર કે આ નુકસાન થયું દેવાનું, ત્યારે રાતે ઉભા થઈ તેને વંડીઓ મીડિયા પાડવા, કાશી વંડીઓ હતી ને કે પાકી થઈ જાય. બોલો આ ધરતીકપ થયો ને બીજે દી મીડિયા ખોટું કરવા, ભગવાને નહીં રોતો હોય કે હવે આમને હાથીને તો બીજું શું મારે દેખાડવું. અને એ વંડીઓ હજી પડી છે. આ 26મી જાન્યુઆરી આવે છે ને, આ આવી હજી પડી છે. ખોટું તો બાપુ દુનિયામાં કોઈ દી કોઈનું હાલ્યું નથી ને હાલશે નહીં. બધાએ શાંતિથી સાંભળો. બધાનો આભાર. ભૂલચૂક થયો તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે આપણે બીજા બધા 2-3-4 કલાક કરશે. હજી કોને રજૂ કરવા છે? કોક બોલો, આયોજક બોલો. એમાં કોઈ નહીં બોલીએ. આ બાબલાને શું નામ છે? હા, હેતભાઈ પટેલ. બાબુ એક નાનો બાળક, જો કે તમારે મારે કઈ ઓળખાણ આપવાની ન હોય, પણ હેત પટેલને કહું સરસ મજાની એને મોજ આવે એવો આનંદ કરાવે એને બાબુ એકવાર જોરદાર તાળી. અને કંઈક જે બે બોલાવો તો બોલજો. મને તેમ લાગ્યું હું ડાયરા આપણું બધું ફેલ ગયું. એટલે પણ આ ઉમળકો ન હોય ને બાપુ, હું એવડો મોટો કલાકાર નથી, પણ હું તમને એક મારી વાત કરું. આજ મારી 6ઠી રાત છે, હળંગ 6ઠી રાત. તમને જે લાગતું હોય સાચું માનો ન માનો, આ મારો દીકરો ભેગો છે એને પૂછવું જ પૂછી દો. અમને કહેવાનો મતલબ તમારો ભાવ છે, પ્રેમ છે, તમે ખેંચાઈને અમે આવી, તમે આવી. પણ મારો કહેવાનો મિનિંગ કે અમે આટલું જો તમને પ્રેમથી જે બોલાવીને બાપુ એવો ઉમળકો ન હોય ને તો બાપુ અમારી પાસેથી કંઈ ન નીકળે, કોઈ કલાકાર પાસેથી ન નીકળે. એટલે હેતને વિનંતી કરું કે સરસ મજાને એને મોજ આવે એવા લઈને આવે. હેતભાઈ એને બાપુ જોરદાર તાલીએ નથી પાડી શકતા. શું તમે આમ ઠેઠ સુધી આમ થડાલાટી ન બોલે ભલા મને? આઈન કોનો ડાયડો હાવ ટાટો
કઈ વાંધો નહીં, ટાયર્ડ ઉડી જાય ભલામણ હરખી દે તાલીઓ વાળો તો ટાયર્ડ વહી જાય. એટલે હેતભાઈને વિનંતી કરું, સરસ મજાનો આનંદ કરાવે તમને. હેતભાઈ આવો.